ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ છેલ્લા કેટલાય સમયથી સવાલો જે ખૂબ ઉઠતા હોય છે. પરંતુ હવે જે બનાવ સામે આવ્યો છે જેમાં બે સમાજના લોકો ભેગા થઈ ગયા છે અને તેના કારણે એક યુવાનનું નજીવી બાબતે મોત થયું છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થતા હોય છે. સવાલો ઊભા થવા યોગ્ય છે કેમ કે છેલ્લા કેટલાય સમયથી લોકોનું હવે જે છે પેશન્સ લેવલ જતું રહ્યું છે, કેમ કે અત્યારે લોકો નાની નાની બાબતે હત્યા તરફ વળી પડે છે. અને આવી જ કંઈક ઘટના બની આજે અમદાવાદના ધંધુકામાં, જેમાં બે સમાજના લોકો ભેગા થયા માત્ર ઓવરટેકિંગ કરવાની બાબતે. જો ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં એક યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. સમગ્ર પંથકમાં આના કારણે જોવા જઈએ તો ભારે ચકચાર મચી ગયો છે અને ભરવાડ સમાજના યુવાનની હત્યાના સમાચાર જેવા વહેતા થતા અત્યારે મામલો જે છે ધંધુકામાં ખૂબ જ વાતાવરણ તંગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અને સમાજના લોકો ભારે રોષે ભરાયા છે. સ્થિતિ કાબૂમાં લેવા માટે અત્યારે પોલીસનો કાફલો જે છે તે ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યો છે અને ટોળાને વેર વિખેર કરવાના પ્રયાસો પણ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ નજર કરી લઈએ તમામ ઘટનાના દ્રશ્યો પર. એટલે જે રીતે અત્યારે તમે ઘટનાના દ્રશ્યો જોયા, ઘણી બધી જગ્યાએ આગ લાગી છે, લોકોની દુકાનો બાળી દેવામાં આવી છે. એટલે અત્યારે બે સમાજના લોકો અહીંયા ભેગા થઈ જતા આખો મામલો જોવા જઈએ તો તંગ બની ગયો છે. અને વિસ્તારમાં અત્યારે પોલીસ દ્વારા કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યું છે અને થોડા સમયમાં પોલીસ દ્વારા આ મામલે મોટા ખુલાસા પણ કરવાના છે. એટલે છેલ્લા કેટલાય દિવસોથી આ પરિસ્થિતિ જે નિર્માણ પામી છે તેને કારણે અત્યારે કાયદો વ્યવસ્થા પર ઘણા મોટા સવાલો જે છે ઉઠી પડે છે. અને એવામાં જો આ જ વાત કરવામાં આવે તો યુવાનનો મૃતદેહ છે તેને આરએમએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર ધંધુકા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. અને ઘટનાની તમને વિગતે જો એક વાત કરવામાં આવે તો ધંધુકાના જે નસીબ સોસાયટીમાં જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે થોડા સમય પહેલા પણ ઉગ્ર બોલાચાલી હતી અને જોતજોતામાં બબાલ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક યુવાન પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો અને યુવાનમાં હુમલો થવાને કારણે જ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. યુવાનની હત્યાના સમાચાર જેવા અત્યારે બહાર નીકળ્યા છે તેના કારણે અત્યારે ટોળાઓ ઉમટી પડ્યા છે. રોષે ભરાયેલા ટોળાઓ વિરોધ પ્રદર્શન કરવા દરમિયાન આક્રમક વલણ પણ અપનાવ્યું હતું. સ્થાનિક દુકાનોમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી અને જોતજોતામાં અત્યારે વાતાવરણ ધંધુકાનું ખૂબ જ તંગ બની ગયું અને તે વિસ્તારમાં અત્યારે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે, કેમ કે બે સમાજના જ્યારે લોકો ભેગા થતા હોય છે ત્યારે વિનાશ જ થતો હોય છે અને તેના કારણે અત્યારે જે સ્થિતિ છે ખૂબ જ ગંભીર બની ગઈ છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું, જે હત્યારાઓ છે તે ક્યારે પકડાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.